નંબર 8 ટ્રિગ્નોમેટ્રી બેઝિક મેથ્સ નો વેઇટેજ જોઈએ 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન 4 માર્ક એટલે ટોટલ 6 માર્ક છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 માર્ક 3 ક્વેશ્ચન એટલે 3 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન એટલે 7 માર્ક 1 માર્ક વધારે છે બેઝિક મેથ્સ કરતા. નોર્મલી આના બધા ક્વેશ્ચન 2 માર્ક એટલે સેક્શન બી માં આપણે ટિક કરવાના થશે. બરાબર છે, ક્યાં પૂછે છે અત્યાર સુધીમાં શું પૂછેલું છે. તો નોર્મલી આપણે ફર્સ્ટ એક્સરસાઇઝમાં જઈએ. બરાબર છે, તો એનો જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે, બરાબર છે, એમાં આપણને કે ભાઈ બધા ફાઇન્ડ ધ ઓલ અધર ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ એવો ક્વેશ્ચન હતો. બટ એ જે જૂન 2024 માં સેકે અને કોસેકે બે જ પૂછ્યા હતા અને આમાંથી બે માર્કના જ ક્વેશ્ચન પૂછે છે. બરાબર છે, એટલે ટુ જ આવી રીતના પૂછશે. જૂન 2024 માં પૂછેલો છે. એના પછી આપણે જઈએ તો આજે એક્ઝામ્પલ 4 હતો. બરાબર છે, આ એક્ઝામ્પલ 4 જે છે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર છે, 2-3 વખત પૂછેલો છે. આ તો વચ્ચે આવ્યો એટલે મને આઈડિયા છે. ઓબ્જેક્ટિવનું હું સેપરેટલી જ બનાવી દઈશ આખા વિડીયો. બરાબર છે. હવે એક્સરસાઇઝ 8.1 માં જોઈએ તો ક્વેશ્ચન 3 આ ટાઈપના ક્વેશ્ચન છે ને બહુ બધા પૂછેલા છે. એઝ ઇટ ઇઝ માર્ચ 2022 અને જૂન 2022 માં પૂછ્યો છે અને સિમિલર જેવો ફોર્થ ક્વેશ્ચન છે એ જૂન 2023 અને જૂન 2025 માં પૂછેલો છે. બટ આ 3 અને 4 આ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપના બધા ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. આમાં માઇનર એવા નંબર ચેન્જ કરી અને પૂછે છે. ક્વેશ્ચન નંબર 8 જે છે જૂન 2022 માં પૂછેલો છે. એના પછી આપણે સેકન્ડ એક્સરસાઇઝ ઉપર જઈએ. બરાબર છે, તો સેકન્ડ આ જે 2 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રીઝન શું તો કે ઈઝી એક્સરસાઇઝ છે એટલે બોર્ડ નોર્મલી બધા ક્વેશ્ચન હાર્ડ ન પૂછે. બરાબર છે, એવું વિચારતો કે ભાઈ થોડા ઘણા ઈઝી ક્વેશ્ચન પૂછીએ. એક્ઝામ્પલ 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૂન 2022 એઝ વેલ એઝ જૂન 2023 એઝ વેલ એઝ માર્ચ 2025. એક્સરસાઇઝ 8.2 ના આ ફર્સ્ટ 5 ઇમ્પોર્ટન્ટ કહી શકાય. બટ ધ ફર્સ્ટ જે છે એ માર્ચ 2024 અને જૂન 2024. સેકન્ડ જે ક્વેશ્ચન છે માર્ચ 2022 જૂન 2022 માર્ચ 2023 માર્ચ 2024 અને જૂન 2025 5 વખત એઝ ઇટ ઇઝ અને એક કે બે વખત માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો છે. એટલે ઈચ એન્ડ એવરી પેપરમાં આ ક્વેશ્ચન હોય છે. બરાબર છે, આ પેપર આ ક્વેશ્ચન તમને 100% આવડવો જોઈએ. પછી ફિફ્થ છે માર્ચ 2022 માં પૂછેલો છે. પછી આ જે સેકન્ડમાં ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધા એમસીક્યુ છે, ઇમ્પોર્ટન્ટ છે. જે થર્ડ ક્વેશ્ચન છે જૂન 2024 માં પૂછેલો છે અને જે ફોર્થ ના ટ્રુ ફોલ્સ છે. ફર્સ્ટ એક્સરસાઇઝમાં લાસ્ટ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ નો જ હતો. તો એ બે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આ જે થર્ડ એક્સરસાઇઝ છે થોડીક હાર્ડ એક્સરસાઇઝ છે. બરાબર છે, એટલે એમાંથી બેઝિક ને પૂછાવાના ચાન્સ લેસ રહેશે. સ્ટાન્ડર્ડમાં આના પૂછાવાના ચાન્સ રહેશે, બેઝિકમાં રહેશે પણ લેસ ચાન્સ રહેશે. એક્ઝામ્પલ 11 જૂન 2025 માં પૂછ્યો હતો. એક્ઝામ્પલ 12 જૂન 2022 માં પૂછેલો છે. એક્સરસાઇઝ 8.3 માં જો આ થર્ડ ક્વેશ્ચન છે એની અંદર 4 ઓબ્જેક્ટિવ છે, ઇમ્પોર્ટન્ટ રહેશે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. અને ફોર્થમાં 10 જે સબ ક્વેશ્ચન છે એમાંથી સેકન્ડ ક્વેશ્ચન ને માર્ચ 2024 માં પૂછેલો છે. જે 6 ક્વેશ્ચન છે એને જૂન 2020 માં પૂછેલો છે. અને આ જે 8th ક્વેશ્ચન છે થોડોક નાનો છે, ઈઝી ક્વેશ્ચન છે એટલે માર્ચ 2020 એઝ વેલ એઝ માર્ચ 2025 બે વખત પૂછેલો છે.